नमस्कार विद्यार्थी मित्रों, अपनी यूट्यूब चैनल जात मेहनत जिंदाबाद में फरी एक बार आपનું हार्दिक स्वागत है। मित्रों, इंटेलिजेंस ग्रुप ए अलग ज अंदाज में तमाम विषयों खास करीने गणित, अंग्रेजी, ग्रामर, विज्ञान, सामाजिक विज्ञान, आंकड़ाशास्त्र नामाना मूल तत्वों, वाणिज्य व्यवस्था અને અર્થશાસ્ત્ર જેવા વિષયોની વિગતવાર માહિતી રજૂ કરે છે। એકાંતરે જે કંઈ વિડીયો આવે છે મિત્રો, એને પોતાના ધોરણને લગતા વિડીયો ધ્યાનપૂર્વક જોવાના છે, એનો અભ્યાસ કરવાનો છે અને એક નવીન મુદ્દા સાથે નવીન વસ્તુ આપણે દરેક વિડીયોની અંદર શીખવાની છે। તો આવો મિત્રો, વિડીયોને અંત સુધી જોઈએ। तो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 12 सामान्य प्रवाह अने सामान्य प्रवाह में जे शिरमोर विषय कही सकीए, आपणे सारामां सारो विषय कही सकीए तो नामाना मूल तत्वों, एकाउंट, एलिमेंट्स ऑफ एकाउंटन्सी। हवे नामाना मूल तत्वों जे छे एनुं पेपरनुं एक माळखुं, एनी एक ब्लूप्रिंट एनी आज आपणे चर्चा करीशुं मित्रों। हवे अहींया आपणे एकाउंट विषयनी अंदर वधुमां वधु मार्क्स मेळवी सकीए, 100 मांथी 100 मार्क्स मेळवी सकीए तो ए माटे हार्डवर्क नथी करवुं, पण आपणे स्मार्ट वर्क करवुं छे अने ए स्मार्ट वर्क द्वारा वधुमां वधु मार्क केवी रीते मेळवाय एना माटे आपणे पेपरनी पेपर स्टाइल जोईशुं अने त्यार पछी एनी अंदर टाइमिंग નું સેટિંગ કેવી રીતે કરવું, કેવી રીતે ટાઈમ ફાળવવો, સમય કેવી રીતે ફાળવવો, તો એની આપણે વિગતે ચર્ચા કરીશું મિત્રો। તો મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ છે કે પેપરની સ્ટાઇલ એકદમ સરળ છે, બ્લુપ્રિન્ટ એકદમ સરળ છે, આરામથી માર્ક મેળવી શકાય। કેટલાક પ્રકરણો એવા છે કે જેને આપણે મુક્ત કરી દઈએ અને તૈયાર નથી કરવા, અને છતાં પણ मार्क आपणे सरस रीते मेळवी सकीए, ओછી મહેનતે વધુ मार्क्स मेळवी सकीए मित्रों। तो ए प्रकारनो आज तैयारी करवी छे। तो सौप्रथम तो आपणुं पेपर 100 मार्कनुं छे अने आपणी पासे 180 मिनिट एटले के 3 कलाक, 3 कलाकमांथी आपणे समयने बाद करी दઈએ त्यारे आपणी पासे फाजल समय आपणे काढी नाखीए। कोई दाखलानो जवाब नहीं आव्यो अथवा कोई दाखलामां वधारे टाइम बगड्यो छे तो आपणे वधुमां वधु एवुं कही सकीए के 1 मार्क्सनो जो दाखलो होय तो एनी पाछळ 1.5 मिनिट फाळववी। हवे तमे जुओ छो के 1 मार्क्स माटे 1.5 मिनिट तमे फाळवो त्यारे विकल्पो माटे तमारे 1.5 मिनिट आपवानी जरूर नहीं पड़े मित्रों। थोड़ा थियरिकल प्रश्नों तैयार कर्या हशे तो विकल्पो सरळताथी तमे करी शकशो, जेमां 1.5 मार्कनी जरूर नहीं पड़े। छतां आपणे विकल्पो जे छे एनी पाछळ पण योग्य टाइमिंग फाळवीशुं। 11 मार्कना जे लांबा दाखला छे एना माटे पण योग्य टाइमिंग फाळवीशुं। तो मित्रों, आ प्रकारे विभागवार कया विभागमां केटलो टाइम फाळवવો છે, कया विभागमां केटली तैयारी करवी છે एनी चर्चा करीए। तो सौप्रथम पार्ट 1 में 1 થી 20 वैकल्पिक प्रश्नों पूछाइए અને આ વૈકલ્પિક પ્રશ્નો એ પ્રકરણ નંબર 1 માંથી 2 પ્રશ્નો આવે છે, એટલે કે ભાગીદારી વિષય પ્રવેશ માંથી 2 પ્રશ્નો, વિભાગ 1 માંથી, ત્યાર પછી પાઘડી માંથી 2 પ્રશ્નો આવે છે, પુનર્ગઠન ભાગીદારીનું પુનર્ગઠન એમાંથી 2 પ્રશ્નો, પ્રવેશ માંથી 2 પ્રશ્નો પૂછાશે, નિવૃત્તિ માંથી 1 પ્રશ્ન અને વિસર્જન માંથી 2 પ્રશ્નો। तो आ प्रकारे આપણને પાર્ટ 1 માંથી પૂછાય। એ જ રીતે શેર મૂડીમાંથી 2 પ્રશ્નો, ડિબેન્ચરમાંથી 1 પ્રશ્ન, નાણાકીય પત્રકોનું વિશ્લેષણ એમાંથી આપણે જોઈએ છે કે એમાંથી 2 પ્રશ્નો, હિસાબી ગુણોત્તરમાંથી સૂત્ર સ્વરૂપે પૂછે અથવા કોઈ પણ સ્વરૂપે પૂછે તો એના 2 પ્રશ્નો અને રોકડ પ્રવાહના 2 પ્રશ્નો। તો આ પ્રકારે પ્રકરણ વાઇઝ આપણે તૈયારી કરીએ મિત્રો। હવે અહીંયા આપણે જોઈએ છે
કે એ દરેક પ્રશ્ન જે છે દરેક પ્રશ્નમાં તમે 1.5 મિનિટ ફાળવો છો તો આવા 20 પ્રશ્નો આપણને મળે છે। તો 20 પ્રશ્નોમાં 1.5 મિનિટ લેખે તમે આરામથી 25 થી 30 મિનિટનું આયોજન કરી નાખો તો એટલે તમારો આખો વિભાગ એ પૂરો થઈ જાય, પણ 25 થી 30 મિનિટ નહીં વાપરો તમે, એમાં ઓછો ટાઈમ રહેશે। તો આ પ્રકારે થિયરિકલ પ્રશ્નો આવશે, એટલે કે વૈકલ્પિક પ્રશ્નો આવશે। હવે વિભાગ નંબર બી, વિભાગ બી જે છે તે સેક્શન બી, તો સેક્શન બી માં તમારે થિયરીના પ્રશ્નો પૂછાય છે। ટૂંકમાં જવાબ આપો, એક વાક્યમાં જવાબ આપો। હવે એક વાક્યમાં શેર મૂડી એટલે શું, ડિબેન્ચર એટલે શું, નિવૃત્તિ એટલે શું, ભાગીદારી કોને કહેવાય, ભાગીદારી ધારો ક્યારે અમલમાં આવ્યો, કંપની ધારો ક્યારે અમલમાં આવ્યો, આવા એક વાક્યના પ્રશ્નો પૂછાય મિત્રો। અને એ 21 થી 30 નંબરના પ્રશ્નો જે છે એ 10 પ્રશ્નો 15 મિનિટ તમે ફાળવો, આરામથી લખાય, 15 મિનિટની જરૂર નહીં પડે, પણ છતાં આપણે 15 મિનિટ ગણીએ છીએ। તો મિત્રો આ પ્રશ્નો વિભાગ 1 માંથી પાઘડી, પુનર્ગઠન, નિવૃત્તિ અને વિસર્જનમાંથી પૂછાય છે, અને વિભાગ 2 માં ડિબેન્ચર, હિસાબી ગુણોત્તર અને રોકડ પ્રવાહમાંથી પૂછાય છે। તો મિત્રો આ છે એનું માળખું। પણ હવે આપણે જોઈએ કે પ્રશ્ન 1 અને પ્રશ્ન 1 ની અંદર તમે બીજા નંબરનું પ્રકરણ જે છે એને કાઢી નાખો તો ચાલશે। બીજા નંબરના પ્રકરણને તૈયાર કરવાની જરૂર નથી, કારણ કે બીજા નંબરના પ્રકરણમાંથી વિભાગ એ ની અંદર કોઈ વસ્તુ નથી પૂછાતી, એટલે એને કાઢી નાખો, થિયરીમાં એની જરૂર નથી, બરાબર। એ જ રીતે વિભાગ બી માં સેક્શન બી માં પણ તમે જુઓ કે આટલા જ પ્રકરણો તમે ક્લિયર કરી નાખો તો થિયરી તમારી રેડી થઈ જાય છે મિત્રો। એમાંથી ડિબેન્ચરના પ્રકરણને આપણે છોડી જ દો, એ થિયરિકલ જે વાંચેલું છે એમાંથી જે યાદ રહી જાય એમાંથી નાનકડો એવો પ્રશ્ન તમે આપી શકો। હવે મિત્રો સેક્શન સી, તો સેક્શન સી માં તમારે 31 થી 36 પ્રશ્નો પૂછાય, એટલે કે કુલ 6 પ્રશ્નો છે, પણ 4 જ પ્રશ્નો લખવાના છે। હવે આ 4 પ્રશ્નોમાં 3 માર્ક્સના પ્રશ્નો હશે, એટલે કે 12 માર્ક્સ છે। તો 12 માર્કને 12 15 180, 18 થી 20 મિનિટનો ટાઈમ ફાળવશો તો આ પ્રશ્નને પૂરેપૂરો ન્યાય તમે આપી શકશો મિત્રો। હવે આપણે જોઈએ છે કે એમાં વિષય પ્રવેશમાંથી થિયરી પૂછી શકે, એકાદ પ્રશ્ન થિયરીનો આવે, પુનર્ગઠન અને વિસર્જનમાંથી વિભાગ એ ની અંદરથી આટલા પ્રકરણો હશે, વિભાગ બી માંથી ડિબેન્ચર હશે। હવે મિત્રો અહીંયા આપણે ડિબેન્ચરને છોડી દઈએ, કારણ કે એની આમનોંધ જે છે ને એ આમનોંધમાં તમને ગૂંચવાડો થઈ શકે, તો ડિબેન્ચરને તમે છોડી દો અને એના બદલે વિસર્જન અને પુનર્ગઠન અને વિષય પ્રવેશના દાખલાઓ કરો, તો એકદમ સરળતાથી 3 માર્ક્સના તો 3 પ્રશ્નો તો આરામથી મેળવી લેશો, 6 માંથી 4 પ્રશ્નો આરામથી તમે મેળવી લેશો મિત્રો। અને એ 4 પ્રશ્નોમાં તમે પુનર્ગઠનનો એક પ્રશ્ન કરશો, વિષય પ્રવેશનો એક પ્રશ્ન કરશો અને વિસર્જનના 2 પ્રશ્નો કરશો, આરામથી 4 પ્રશ્નો થઈ ગયા છે મિત્રો। તો આ પ્રકારે ડિબેન્ચરને અહીંયા આપણે છોડી દઈએ છીએ, એને તૈયાર નથી કરવું, બરાબર। હવે જતા રહીએ છીએ આપણે સેક્શન બી। તો સેક્શન બી ની અંદર 37 થી 41 પ્રશ્નોનું વિવરણ આ રીતે કરેલું છે મિત્રો। એ 5 પ્રશ્નોમાંથી તમારે 3 જ પ્રશ્નો લખવાના છે, અને 3 પ્રશ્નોમાં એક પ્રશ્નના 4 માર્ક્સ છે, તો એવા 3 પ્રશ્નના 12 માર્ક્સ આપણને મળે છે। અને આ 12 માર્ક્સ માટે પણ તમે 20 મિનિટ ફાળવશો તો 20 મિનિટમાં તમે કરી શકશો મિત્રો। હવે અહીંયા આપણે જોઈએ કે પાર્ટ ડી માં 2 પ્રશ્નો તમે પાઘડીના કરી નાખો, પાઘડીના 2 પ્રશ્નો કરો, અને પાઘડીના 2 પ્રશ્નો એકદમ સરળ કરી શકશો। હવે તમારે રહ્યા 2 પ્રશ્નો કરવાના, તો એમાં નાણાકીય પત્રકોનું વિશ્લેષણ એકદમ સરળ દાખલો છે મિત્રો, વિભાગ 2 માંથી નાણાકીય પત્રકોનું વિશ્લેષણ એકદમ સરળતાથી તમે કરી શકો, અને હિસાબી ગુણોત્તરમાં થોડાક સૂત્રો યાદ રાખશો તો એક દાખલો એમાંથી કરી શકશો। તો આ રીતે રોકડ પ્રવાહને તમે દૂર કરી શકો, રોકડ પ્રવાહને કરવાની જરૂર નહીં પડે મિત્રો। તો નાણાકીય વિશ્લેષણ, હિસાબી ગુણોત્તર અને પાઘડી આ 3 જ પ્રકરણ કરશો તો રોકડ પ્રવાહને આપણે કાઢી શકીશું। રોકડ પ્રવાહ એ માત્ર થિયરી માટે 1 માર્કની થિયરી માટે થોડાક ટૂંકા પ્રશ્નો તમારે જોઈ લેવાના, બાકી એને કરવાની જરૂર નથી। તો અહીંયા આપણે વિભાગ ડી ને પણ એટલો જ ન્યાય આપીશું અને સરળતાથી
એ દાખલા કરી શકીશું. પાઘડીના દાખલામાં ચારેક રીતો છે અને એ સરળતાથી કરી શકીએ તો પાઘડીના દાખલા એકદમ સરળ છે મિત્રો, એકદમ ઇઝીલી ગણી શકો, ઓછા ટાઈમમાં ગણી શકો. હવે વિભાગ ઈ, સેક્શન ઈ, 42 થી 46 પ્રશ્નો. દરેક પ્રશ્ન 8 માર્કનો છે. એમાં તમારે 5 માંથી 3 પ્રશ્નો લખવાના છે. તો આ 5 માંથી 3 પ્રશ્નો એટલે કે 8 કરીને 24 માર્ક છે. હવે આ 24 માર્ક મિત્રો આપણે મેળવી જ લેવાના છે. એમાં તમારે પ્રવેશમાંથી કરવાના છે, ત્યાર પછી નિવૃત્તિમાંથી કરવાના છે. તો પ્રવેશ અને નિવૃત્તિના દાખલા કરી દેશો તમે તો શેર મૂડીને તમે છોડી શકશો. શેર મૂડીને દૂર કરો, માત્ર થિયરી, ટૂંકા થિયરી જે છે એમાં તમે રાખો તો ચાલે. અહીંયા શેર મૂડીની અમલો જો તમે ના કરો તો પણ ચાલે, અથવા ડિબેન્ચરને તમે કાઢી દો તો શેર મૂડી એક કરી દેશો તો પણ વાંધો નથી. પણ પ્રવેશ અને નિવૃત્તિના દાખલા અપ ટુ ડેટ જો તમે કરી નાખો છો તો શેર મૂડીને જોવાની જરૂર નથી મિત્રો. કારણ કે પ્રવેશ, નિવૃત્તિ, પુનર્ગઠન, વિસર્જન આ પ્રકરણો એકબીજા સાથે સંલગ્ન છે. એક આવડે એટલે બીજું આવડે તો એ સરળતાથી કરી શકાય છે. તો શેર મૂડીને આપણે દૂર કરી શકીએ. પાર્ટ 2 માંથી કરવાનું જ નથી. 5 માંથી 3 પ્રશ્નો તો આરામથી કરી શકીએ આપણે. અને વિભાગ એફ, હવે વિભાગ એફ જે છે એ 47 અને 48મો પ્રશ્ન જે છે એ 2 પ્રશ્નો કમ્પલસરી લખવાના છે, 11 માર્કના છે. અને એમાં પણ આપણે જોઈએ કે 20-20 મિનિટનો ટાઈમ ફાળવીશું મિત્રો તો 40 મિનિટ ગણી શકીએ આપણે, પણ 18 મિનિટમાં દાખલો પૂરો કરી શકીએ તો વધારે સારું છે મિત્રો. હવે અહીંયા આપણે જોઈએ કે એમાં ભાગીદારીના વાર્ષિક હિસાબોનો એક દાખલો 11 માર્કનો હોય છે અને કંપનીના વાર્ષિક હિસાબો એ પણ 11 માર્કનો. આરામથી તમે ગણી શકો છો 20 મિનિટમાં મિત્રો. હવે બને એવું કે એક દાખલામાં જો સરવૈયા મેચ નથી થતા અને 20 મિનિટ પૂરી થઈ જાય તો તરત જ કંપનીના હિસાબોને પકડી લો. કારણ કે અહીંયા પછી એને જોવાનું છે. છેલ્લે આપણે જોઈએ કે બધામાં ટાઈમનું આપણે કટિંગ કર્યું છે એટલે ટાઈમ તો વધવાનો જ આપણી પાસે. શરૂઆતથી જ ટાઈમિંગમાં આપણે કટિંગ કરતા આવ્યા છીએ એટલે ટાઈમ વધશે, પણ એ નથી બનતું. કંપનીના હિસાબો ચાલુ કરી દો અને કંપનીના હિસાબો લખ્યા પછી એનું સરવૈયું મેચ કરો અને જ્યાં આપણને કોઈ પણ દાખલામાં હવે પછી વિભાગ ડી, વિભાગ ઈ અને વિભાગ એફ માં કોઈ દાખલામાં આપણને તકલીફ લાગી છે એને ફરીથી એક વખત ચેક કરી નાખશો મિત્રો તો આરામથી 100 માંથી 100 માર્ક તમે મેળવી શકશો. મિત્રો એકાઉન્ટ એક સરળ વિષય છે અને સરળ વિષયમાં જો આ પ્રમાણે તમે તૈયારી કરો તો આ પ્રકારથી માર્ક્સ મેળવી શકાય છે મિત્રો. વધુમાં વધુ માર્ક મેળવી શકાય છે. આપણે મિત્રો ગધાવૈતું નથી કરવું, આપણે હાર્ડ વર્ક નથી કરવું, આપણે સ્માર્ટ વર્ક કરવું છે. અને સ્માર્ટ વર્ક કરીને કેટલા માર્ક્સ વધારે ખેંચાય છે એના માટેનો પ્રયત્ન કરવો છે. તો હવે આટલી માહિતી જે છે એના ઉપરથી હું માનું છું ત્યાં સુધી તમને કોઈ પણ ડિફિકલ્ટી નહીં રહી હોય, અથવા એ માળખું, એ બ્લુપ્રિન્ટ જે છે એ નોટમાં સરસ રીતે ઉતારી લો અને કઈ જગ્યાએ તમને કયા પ્રકરણોને છોડશો, કયા પ્રકરણોને વધારે વેઇટેજ આપવું છે એ જે છે એનો સ્ક્રીનશોટ એક પાડી લેશો અને એના ઉપરથી તમે સરળતાથી યાદ રાખી શકશો મિત્રો. અને ટાઈમિંગનું સેટિંગ આપણે લખ્યું છે એ પ્રમાણે ટાઈમિંગ તમારે ધ્યાન રાખવાનું છે તો આરામથી માર્ક્સ મેળવાશે મિત્રો. તો આવો આપણે એકાઉન્ટમાં સફળતાની સીડીઓ સર કરીએ અને 100 માંથી 100 માર્ક્સ મેળવી શકીએ. દરેક વિદ્યાર્થી 100 માંથી 100 માર્ક્સ મેળવે એવી શુભકામનાઓ સાથે પૂર્ણ વિરામ મિત્રો. તો મિત્રો આ માહિતીસભર વિડીયોમાંથી તમામ માહિતી જો તમને ગમી હોય તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મિત્રો. અને એની બેલ આઇકન દબાવશો તો નોટિફિકેશન દ્વારા અગલા વિડીયો, અમારા નવા બનેલા વિડીયો એ તમારી સામે પ્રસ્તુત હશે મિત્રો. તો ત્યાં સુધી સર્વે મિત્રોને જય હિન્દ.